આવ્યું। આજે 1 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ નિમિત્તે માનવતાની સેવામાં એક અર્થપૂર્ણ પગલું ભરતા એક ખાસ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં 120 BSF સૈનિકોએ સ્વેચ્છાએ રક્તદાન કર્યું હતું, જે જરૂરિયાતમંદોના જીવન બચાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે। આ શિબિરનું આયોજન કમ્બાઇન્ડ હોસ્પિટલ સેક્ટર હેડક્વાર્ટર બોર્ડર સિક્યુરિટી ફોર્સ ભુજ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક આરોગ્ય વિભાગના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। શિબિરનો ઉદ્દેશ રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનો અને હોસ્પિટલોમાં સુરક્ષિત રક્ત પુરવઠો સુનિશ્ચિત કરવાનો હતો, જેમાં 68 બટાલિયન, 176 બટાલિયન, 153 બટાલિયન, 1033 RT વોટર વિંગના ગાર્ડ્સે રક્તદાન કરીને સમાજ સેવા અને માનવ કલ્યાણ કાર્ય કર્યું હતું। આ પ્રસંગે શ્રી યોગેન્દ્રસિંહ રાઠોડ, ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ બોર્ડર સિક્યુરિટી ફોર્સ ભુજ, શ્રી યોગેશ કુમાર, કમાન્ડન્ટ 176 બટાલિયન, શ્રી OP શર્મા, સેકન્ડ કમાન્ડિંગ ઓફિસર 68 બટાલિયન, તેમજ શ્રી અજય શર્મા, સેકન્ડ કમાન્ડિંગ ઓફિસર 1033 RT, શ્રી અશોક કુમાર, સેકન્ડ કમાન્ડિંગ ઓફિસર 176 બટાલિયન, ડોક્ટર સુમિતા, ડોક્ટર અનામિકા હાજર રહ્યા હતા। બધા સરહદ રક્ષકોએ રક્તદાન કરીને આ પ્રસંગ માનવ કલ્યાણને સમર્પિત કર્યો। ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ મહોદયે જણાવ્યું હતું કે રક્તદાન એક ઉમદા કાર્ય છે, જે આપણા સક્ષમ અને સમર્પિત સૈનિકોની ભાગીદારી ગૌરવની વાત છે। આ સામાજિક કાર્ય માનવ કલ્યાણ અને માનવ જીવનને પૂર્ણ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે।